नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के कापोद्रा विस्तार में आए हुए लक्ष्मण नगर एरिया में ज्यादा संख्या में महिलाएं खरीदी करने आती है, जिसमें तारीख 4 और 5 फरवरी के दिन दोपहर के करीब 1 से 1:30 बजे के समय में सतत 2 दिन तक महिला के गले में से मंगलसूत्र और चेन स्नैचिंग की घटना बनी थी। एक ही पैटर्न से एक ही समय पर यह घटना बनी थी, जिससे कापोद्रा पुलिस की टीम ने यह घटना को गंभीरता से ली थी और यह अपराध में खोजने के लिए सर्वेलेंस की अलग अलग टीम बनाई थी और यह अपराध में वराछा विस्तार में रहते 30 साल के कुलदीप भाई कांति भाई कावटिया को गिरफ्तार किया है। वह सीमाड़ा नाका विस्तार में हीरे के कारखाने में काम करता है। यह व्यक्ति जुए खेलने का शौकीन है और ऑनलाइन गेमिंग में खुद पैसे हार गया था और पैसे हारने से उसने मंगलसूत्र और चेन स्नैचिंग किया था और यह दोनों चेन उसने मुथूट फाइनेंस में गिरवी रखकर लोन लेकर ऑनलाइन जुआ खेला था, जिससे यह दोनों अपराध डिटेक्ट हुआ है और साथ में जुए का भी अपराध दर्ज हुआ है। यह मुद्दामाल मुथूट फाइनेंस में जमा है। गई तारीख 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને 4 તારીખ અને 5 તારીખના બપોરના સમયે આશરે 1 અને 1:30 વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા। એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો। મહેરબાન સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી, જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે, જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા, ઉંમર વર્ષ 30, મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે। આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય, જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત 2 દિવસ સુધી આ ચેન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે, જેથી આ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથૂટ ફાઇનાન્સમાં જમા હોય, જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।